પ્રભુની સેવામાં એ પણ ધ્યાન રાખો. તમે જે કટોરીમાં ઠાકોરજીને દૂધ ધરતા હો એ જ કટોરીમાં રોજ ઠાકોરજીને દૂધ ધરો. રોજ પાત્રો બદલવા નહીં. જો આપણે ત્યાં નાનું બાળક હોય ને તો જે પ્યાલામાં દૂધ પીતો એ પ્યાલામાં પીએ કે આ તો મારો પ્યાલો. તો એમ ઠાકોરજીને જે પાત્રમાં દૂધ આરોગાવો છો, સામગ્રી ધરો છો, એ પાત્રો વારે ઘડીએ બદલવા. કારણ કે ઠાકોરજીને એમાં આસક્તિ હોય છે, એમાં જ ભાવે છે. એટલે એ જ કટોરીમાં ઠાકોરજીને દૂધ ધરો. બીજી વાત, બીજો વિવેક છે વાત. આપણે તો અઠવાડિયાની સામગ્રી એક સાથે સિદ્ધ કરી રાખીએ. જ્યાં સૂકો મેવો ધરતા હોય તો આખો ડબ્બો લઈ ઠાકોરજીની આગળ જઈએ. અને ઠાકોરજીને થાય કે આખો ડબ્બો આવશે આજે તો, અને એમાંથી 2 નંગ કાઢીને ઠાકોરજીને આગળ ધરી દઈએ. તો આવું પણ સેવામાં નહીં. પ્રાચીન આચાર્યોના વચનામૃત છે કે અન્ન પ્રસાદી વસ્તુ પ્રભુની દ્રષ્ટિની સન્મુખ પણ નહીં લાવતા. કારણ કે દ્રષ્ટિ પડવા માત્રથી એ બધી જ વસ્તુઓ પ્રસાદી થઈ જાય. કારણ કે પ્રભુને આરોગવાની ઈચ્છા થાય એટલે બધી વસ્તુ પ્રસાદી થઈ જાય. એટલે આવું પણ સેવામાં નહીં કરે. આ બધું ચોપડીઓમાં નહીં મળે. આ બધું તો ગુરુજનના મુક્તાથી મુક્તિ સંભળાય. બીજો એક વિવેક, વાત નીકળી છે એટલે વાત કાઢી લો. ઠાકોરજીની જે આરોગ્ય લીધું પછી પ્રસાદી સરાવી અને ઘરના લોકો હોય ને ઓફિસે જતા હોય તુરંત એ જ ઠાકોરજીની થાળીમાં આપી દીધો આ પ્રસાદી નીકળી. અને એમાંથી લઈને પેલા મુખમાં નાખે એ અર્ધભુક્ત થાળી થઈ ગઈ. આવું પણ ક્યારેય નહીં કરવું. ઠાકોરજીની જે થાળી હોય એમાંથી ડાયરેક્ટ લઈને મોઢામાં નહીં નાખવું. નાના નાના વિવેક છે. આ કોઈ ચોપડીઓમાં નહીં મળે. આ એક વ્યવહારિક વિવેક કે તમે ઠાકોરજીની થાળીમાંથી સીધું લઈને મોઢામાં નાખો તો ઠાકોરજીની થાળી વાપરી કહેવાય. એટલે આ પણ વિવેક રાખવો. પહેલા આપણા પાત્રમાં કાઢી લેવું અને પછી બધાને પ્રસાદ. ઘણી વાર લોકો શું કરે, એ પ્રસાદ દૂધ હોય એ જ બધાને આપી અને એમાંથી બધા અંદર ભલે અંદરથી પીઓ પણ ડાયરેક્ટ મોઢામાં તો નાખ્યું ને. તમે વાપરી વિવેક રાખો. સેવામાં નાના નાના વિવેક સાચવવા. પ્રસાદી હાથ અનપ્રસાદી વસ્તુમાં નહીં લગાવવા. જૂઠણનો વિવેક રાખો. હું તો એ જ કહું, તું આજે આપણા એવા ઘર કે રસોડા રહ્યા છે કે અચાનક વલ્લભકુલ કે કોઈ વૈષ્ણવ મરજાદી ઘરે આવી જાય તો આપણે જલ પણ લેવડાવી શકીએ, યા કણિકા મિશ્રી પણ એમને લેવડાવી શકીએ. તું એવા આપણા રસોડા કે ઘર ચોખ્ખા રહ્યા છે. આપણે જ વિચારવા. આપણે વૈષ્ણવ સાધારણ જીવો જેવા આપણે નથી. આ જાગૃતિ સાથે રહેવાનું. ચા પીધી છે, હાથ એઠા થયા છે, તું ઊભા થઈને હાથ ધોવામાં એ જ એઠા હાથ આપણે રસોડામાં બધી વસ્તુઓમાં લગાડીએ અને એ જ પછી ભૂલથી ઠાકોરજીમાં જતું રહે આપણું એઠું, તો આપણને અપરાધ ન લાગે. અને કોઈ વૈષ્ણવ અચાનક આવી ગયા, એ જ એઠો પ્યાલો આપણે પાટલામાં નાખ્યો છે અને એ જ એઠું પાણી આપણે કોઈ વૈષ્ણવને મરજાદીને પીવડાવી દઈએ તો આપણું એઠું લેવડાવવાનો દોષ આપણને ન લાગે? થોડો વિવેક. અને ખાસ હું ભાઈઓને કહીશ, બહેનોની ભાવના હોય છે પણ થોડો સાથ જો ભાઈઓ આપે તો બહુ સુંદર રીતે સેવા કરવાની. બહેનોની ભાવનાઓ હોય છે, મેં જોયું છે, પણ થોડો સાથ જો ભાઈઓને મળી જાય કે થોડુંક પવિત્રતા સચવાય ઘરમાં, એવું ભાઈઓ થોડોક સાથ આપે તો ઘરમાં પવિત્રતા સચવાય. આપણે આટલી માળા કરીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, બધું જ કરીએ, પણ એ ફલિત કેમ નથી થતું? એનું એક જ કારણ છે, આપણા ઘરમાં પવિત્રતા નથી. પવિત્રતા એ ધર્મનો પાયો છે, જેને આપણે અપરસ કહીએ. પણ અપરસને આપણે એટલું ખરાબ રીતે પ્રેઝન્ટ કર્યું છે કે લોકો એમ જ સમજી ગયા કે આપણાથી તો પડાય જ નહીં. પ્રભુ બિરાજે ઘરમાં પવિત્રતા હોય, પણ લોકો એટલું ખરાબ રીતે પ્રેઝન્ટ કરે છે. કોઈ અડી ગયું તો એવું માથે ઘર નહીં લે. તમને કોઈ અડી ગયું તો તમે જઈને નહીં આવો, 2 વાર 4 વાર ના આવો, પણ સામે વાળાને અપમાન ન કરો.
કારણ કે સામેવાળાનું અપમાન કરો છો તમે તો એનું ધર્મ પરથી શ્રદ્ધા ઉઠી જાય. અપ્રસને બહુ સુંદર રીતે અભિવ્યક્ત છે. અપ્રસ એ મનથી સંબંધિત છે, સ્વચ્છતા એ દેહથી સંબંધિત છે. હોસ્પિટલ ગમે તેટલી ચોખ્ખી હોય પણ એ સ્વચ્છ છે, પવિત્ર નથી. અને મંદિર ગમે તેટલું ગંદુ હોય એ ભલે સ્વચ્છ ન હોય પણ એ પવિત્ર. પણ એનો અર્થ એ નથી થતો કે મંદિરો ગંદા રાખે. સ્વચ્છતા જરૂરી છે. પ્રભુ પણ ત્યાં જ વિરાજે જ્યાં પવિત્રતા હોય, સ્વચ્છતા. આપણે લોકો જ વ્રજમાં જઈએ, યમુનાજીનું પૂજન કરીએ, કંકુ અક્ષત નાખીએ અને જે કંકુ જે પડીકામાં બાંધ્યું હોય કાગળનો એ ડૂચો કરીને યમુનાજીમાં નાખી દીધું. અને પછી કઈ યમુનાજીમાં તો બહુ ગંદકી. અરે કરી કોણે છે? આપણે તો કરીએ. ક્યાંક અસ્વચ્છતા અને અપવિત્રતામાં આપણો જ ભાગ છે, આપણો જ હાથ છે. આપણે જઈએ બેઠકજીમાં ને આમ આમાં ઝાડા છે, ના છે, મને કહેવા કે આમ છે, તમારા જેવા જાય છે ને એટલે જ ગંદુ છે. તમે કોની રાહ જોતા હતા? અધિકારી પાસે દુહારી માંગો, સાફ કરી લો. આપણે બધા જ બીજાની રાહ જોઈને બેઠા છીએ ને એટલે જ આપણા મંદિરો ગંદા હોય. તમારે સ્વચ્છતા જોવી હોય તો આવો અમારા વ્રજધામ આવેલું. એટલી સ્વચ્છતા તમને દેખાશે અને આપણે જ કરવાનું. ગંદુ કરે છે કોણ? અને ગંદુ કરનાર કરતા ગંદુ જોઈને એમને જતો રહેનારો વધારે અપરાધી. માંગો બુહારી, સાફ કરી લો. આપણે બધા જ ઠાકોરજીના સેવક. કોની પ્રતીક્ષા કરવી? બધાને અપેક્ષા રાખવી છે બુદ્ધિ માર્ગનો આમ પ્રચાર થવો જોઈએ, આમ થવું જોઈએ. કોણ કરે? આવો બધા આપણે સાથે મળીને કરીએ, ભાગ લઈએ. હું ઘણી વાર ઉદાહરણ આપતો હોય, 4 મિત્રો હતા, એક ટ્રેનમાં જતા હતા તો એકે લાઈટની સ્વિચ ચાલુ કરી તો લાઈટ થઈ. એટલે બોલ્યો કે આ રેલવે વાળાને પૈસા ખાવા છે, જો લાઈટ નથી, ભાડા વધારે છે પણ કોઈને કામ નથી કરવું. બીજાએ પંખાની સ્વિચ ચાલુ કરી તો પંખોય ન થયો. આ રેલવે વાળાઓને પૈસા ખાવા છે પણ કામ નથી કરવું. ત્રીજાએ કહ્યું આ સ્વિચ નીચે કેટલો કચરો છે. આ રેલવે વાળાને ભાડા વધારવા છે, પૈસા ખાવા છે પણ સાફ નથી કરવું. ચોથાએ કહ્યું ચલો જલ્દી ભાગો, ટીટી આવે છે. 4 ટિકિટ વગરના હતા. આપણી સાથે આવું થાય છે. ટિકિટ આપણે લેવી નથી પણ બધી અપેક્ષાઓ રાખવી. આમ થવું જોઈએ, આમ કરવું જોઈએ. અને મહાપ્રભુના ઉત્સવમાં કોઈ ઘરથી બહાર નીકળતું નથી શોભાયાત્રામાં અને કહીએ કે મહાપ્રભુના ઉત્સવમાં રજા હોવી જોઈએ, નામ થવું જોઈએ. સોફા પર બેઠા બેઠા ટીવીની ચેનલો ફેરવતા સુઈ જઈએ પણ મહાપ્રભુનો ઉત્સવ છે તો એમ ન થાય કે ઘરથી બહાર નીકળીને શોભાયાત્રામાં જોઈએ. આપણે જ શિથિલતાઓ આપણા સંપ્રદાયને પાછળ રાખી. આપણે જ જાગૃત થવું, આપણે ભાગ લેવું પડે, આપણે ઘસાવવું પડશે તો કામ. ખાલી ઈચ્છાઓ અને અપેક્ષાઓ રાખવાથી કઈ કામ થતા નથી. સંપ્રદાય માટે ભોગ આપવો ત્યારે કાર્ય. આ એક સુંદર આયોજન યોગેશભાઈ દ્વારા થયું. એકલા તો ભાગી રહ્યા છે, જોઈએ તો કોઈ ઘસાય તો કોઈને લાભ મળે. આજે આટલા લોકોએ 5-5 દિવસ સુધી લાભ લીધો તો કોઈ નિમિત્ત બને.